જે લોકોનું રેશન કાર્ડ ફાટી ગયું હોય, ખોવાઈ ગયું હોય અથવા તો બળી ગયું હોય, જેમને નવું રેશન કાર્ડ કઢાવવાનું હોય અથવા તો રેશન કાર્ડની અંદર સુધારો કરાવવો હોય, નામ કમી કરાવવાનું હોય કે નામ ઉમેરવાનું હોય, એડ્રેસ ચેન્જ કરવાનું હોય કે પછી અલગ કરાવવાનું હોય, આ તમામ પ્રશ્નોના જવાબ છે એ આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું પહેલા ક્વેશ્ચનથી. તો એમાં છે, મારું રેશન કાર્ડ ફાટી ગયું અથવા તો ખોવાઈ ગયું કે બળી ગયું હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે મારે શું કરવું જોઈએ? તો મિત્રો, રેશન કાર્ડ ફાટી ગયું અથવા તો ખોવાઈ ગયું કે બળી ગયું હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમૂનો નંબર 9 ભરી અને તાલુકાના એક્ટિવિટી એટલે કે અમારો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો સેન્ટરની અંદર અથવા તો શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરી હોય છે, મામલતદાર કચેરી, તો ત્યાં જવાનું રહેશે અને તમારે એક ફોર્મ છે એ ભરવાનું રહેશે, જે ફોર્મ નંબર 9 છે. તો મિત્રો, આપણે એના વિશે પહેલા જ વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, તો ત્યાંથી તમે એ જોઈ લેજો. ત્યાર પછી મિત્રો, બીજો ક્વેશ્ચનની વાત કરીએ તો એ છે કે મને બારકોડ રેશન કાર્ડ દ્વારા શું મળી શકે અને ક્યાંથી ને મળશે? તો મિત્રો, રાજ્યના જે તમામ રેશન કાર્ડ ધારકો છે એમને તેમનું માન્ય જે રેશન કાર્ડ છે વ્યાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ હોય તે દુકાન પરથી રેશન કાર્ડની કેટેગરી પ્રમાણે તમને અનાજ છે મળવાપાત્ર છે. વધુમાં ચાલુ માસ દરમિયાન મળવાપાત્ર આવશ્યક ચીજ વસ્તુઓની તથા ભાવની માહિતી પણ તમે છે એ મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો નવું બારકોડેડ રેશન કાર્ડ છે એ તમે કઈ રીતે મેળવી શકો છો? તો કે નવું બારકોડેડ રેશન કાર્ડ મેળવવા તમારે નમૂના નંબર 2માં અરજી છે એ કરવી તથા રેશન કાર્ડ માટેના ફોર્મ ભરવા આપને દર્શાવ્યા મુજબની વિગત છે એની જરૂર પડશે અને જેથીને ફોર્મ ભરતા પહેલાં તે હાથ વગી રાખવાની રહેશે. એટલે કે મિત્રો, તમે રેશન કાર્ડ માટે એપ્લાય કરો તે પહેલાં તમારે ઘણી બધી ડિટેલ જોશે, જેમાં તમારું આધાર કાર્ડ છે અને તમારો જે અલગ અલગ આઈડી પ્રૂફ છે એની વિગતો તમારે જોશે, જેમ કે જન્મ તારીખનો દાખલો. તો એ બધું તમે હાજર રાખજો, ચૂંટણી કાર્ડને એવું. નવું બારકોડેડ રેશન કાર્ડ મેળવવા માટે તમારે કયા પુરાવાની જરૂરિયાત રહેશે? તો મિત્રો, અહીં જરૂરી પુરાવાની વિગત છે એ આપણે એક અલગ વિડીયો બનાવી અને તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું, તો ત્યાંથી તમે જોઈ લેજો. ચાલુ કૌટુંબિક રેશન કાર્ડની અંદર તમારે નામ ઉમેરવું હોય તો શું કરવાનું છે? તો કે એના માટે એક અરજી ફોર્મ આવે છે, જે નમૂના નંબર 3 છે એ ભરવાનું રહેશે અને એનો પણ વિડીયો આપણે બનાવેલો છે, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. ત્યાર પછી મિત્રો, આગળ આપણે વાત કરીએ તો જૂના હયાત રેશન કાર્ડ કે જેમણે ફોર્મ નંબર 1 ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડ રેશન કાર્ડ મળેલ નથી અને તે રેશન કાર્ડ ધારકોને તેમના કાર્યમાં કુટુંબના સભ્યોના નામ ઉમેરવા કે રદ કરવા માટે શું કરવું જોઈએ? તો કે જે રેશન કાર્ડ ધારકો છે એનું નવું રેશન કાર્ડ છે એ ધરાવે છે અથવા તો જેમણે નવા બારકોડેડ રેશન કાર્ડનું ફોર્મ નંબર 1 ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશન કાર્ડ મળેલ નથી, તેવા તમામ રેશન કાર્ડ ધારકોએ તેમના નવા બારકોડેડ રેશન કાર્ડમાં કુટુંબના સભ્યોને નામ ઉમેરવા તેમજ કમી કરવા માટે પુરાવાર વિગત જે પૂરતી હોય એ તમારે આપવાની છે અને અનુક્રમ નમૂના નંબર 3 અને અનુક્રમ નમૂના નંબર 4 મુજબની અરજી છે એ જન સુવિધા કેન્દ્ર પરથીને ઓપરેટર સુપ્રત કરવાની રહેશે. એટલે કે મિત્રો, જે ઝોનલ કચેરી હોય છે ત્યાં તમારે આ ફોર્મ છે એ ભરીને આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ કે ચાલુ કૌટુંબિક રેશન કાર્ડમાંથીને તમારે નામ કમી કરવું હોય તો શું કરવું? તો કે નમૂના નંબર જે 4નું ફોર્મ છે એ તમારે ભરી અને ઝોનલ કચેરીએ આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, મારું રેશન કાર્ડ ટ્રાન્સફર કરવું છે તો તમારે શું કરવાનું છે? તો કે સરકારશ્રીની એક નવી યોજના પ્રમાણે બારકોડેડ રેશન કાર્ડ ધારકોને કાર્ડ બદલવાની જરૂર નથી, પરંતુ માત્ર સરનામું અને એના વિસ્તારના દુકાનદારનું નામ છે એ સુધરાવવાનું હોય છે, તો એ એડ્રેસ છે એ ચેન્જ થઈ જાય છે. ત્યાર પછી મિત્રો, બારકોડેડ રેશન કાર્ડમાં કેટલી શ્રેણીઓ ઉપલબ્ધ હોય છે? તો કે મિત્રો, અહીંયા આપણે એક લિસ્ટ આપેલું છે. બારકોડેડ રેશન કાર્ડની અંદર એક તો આવે છે કેટેગરી અને બીજું આવે છે કોડ. તો અહીં APL જે 1 છે એમાં કોડ નંબર 12 આવે છે, APL 2ની અંદર કોડ 23 આવે છે, BPLની અંદર કોડ 34 આવે છે અને AY એટલે કે અંત્યોદયનું જે કાર્ડ હોય છે એમાં કોડ નંબર 4 આવે છે. તો આટલી કેટેગરીઓ અહીંયા તમને જોવા મળે છે. નવું બારકોડેડ રેશન કાર્ડ કઈ રીતે વિભાજનથીને મેળવી શકાય, એટલે કે અલગ તમારે કરાવવું હોય તો શું કરવું?
તો કે એમાં મિત્રો નમૂના નંબર 5નું જે ફોર્મ આવે છે એ ભરી અને તમારે ઝોનલ કચેરીએ છે આપવાનું હોય છે. તો એ તમે આપો ત્યાર પછી થોડો પ્રોસેસનો ટાઈમ લાગે છે, 15થી મહિના દિવસની અંદર તમને છે એ અલગ થઈને મળી જાય છે. જૂના હયાત રેશન કાર્ડ કે જેમણે ફોર્મ નંબર 1 ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડ રેશન કાર્ડ મળેલ નથી અને તે રેશન કાર્ડ ધારકોને તેમનું કાર્ડ વિભાજનથી મેળવવા માટે શું કરવું જોઈએ? તો કે જૂના હયાત રેશન કાર્ડ ધારકો કે જેમણે ફોર્મ નંબર 1 ભરેલું છે પરંતુ હજુ સુધી તેમનું નવું રેશન કાર્ડ મળેલ નથી, તેવા રેશન કાર્ડ ધારકો તરફથી કુટુંબનું વિભાજન થવાને કારણે વિભાજન કરી નવું બારકોડ રેશન કાર્ડ મળે તે માટે તાલુકા મામલતદાર કચેરી હેઠળના જનસેવા કેન્દ્ર કોડ અને શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરી દ્વારા નીચે મુજબની કાર્યવાહી છે કરવાની હોય છે. તો મિત્રો અહીંયા આપણે એક જોઈ શકો છો કે એક રેશન કાર્ડમાંથીને વિભાજન કરી અને અલગ બારકોડ રેશન કાર્ડ મેળવવા માટે નિયત કરેલ નમૂના નંબર ફોર્મ 5માં સંપૂર્ણ વિગત ભરી અને જરૂરી પુરાવાઓના બિડાણ સહિતની અરજી જન સુવિધા કેન્દ્ર અથવા તો એટીવીટી ઓપરેટરને સુપ્રત છે કરવાની રહેશે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તમામ રેશન કાર્ડો જે છે કે જે તમારે કઈ રીતે મેળવવા એના વિશે અહીંયા માહિતી આપેલી છે. તો મિત્રો આશા રાખું છું કે અહીં તમને આ તમામ જે પ્રશ્નો છે એના જવાબો મળી ગયા હશે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન છૂટી ગયો હોય તો તમે કોમેન્ટમાં લખી દેજો, હું એમનો પણ જવાબ તમને આપી દઈશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શકો છો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.